હાદાનગર તળપદા કોળી જ્ઞાતિવાડી ટ્રસ્ટ તરફથી હાદાનગર અને આજુબાજુના વિસ્તારના લોકોને રાહત દર એ ચોપડા મળી રહે તે હેતુથી હાદાનગર તળપદા કોળી જ્ઞાતિવાડીના શ્રી કમલેશભાઈ રામસિંહભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ શ્રી રવિભાઈ ગોહિલ, મહામંત્રી દિનેશભાઈ ચુડાસમા, મંત્રી શ્રી યોગેશભાઈ રાઠોડ, ખજાનચી કૌશિકભાઈ રાઠોડ, અશોકભાઈ સોલંકી, મનોજભાઈ ઝાલા, મનજીભાઈ ડાભી, બાબુભાઈ ચૌહાણ, મુકેશભાઈ મેટાલિયા, બાબુભાઈ મેલકિયા, ભાવેશભાઈ મેર, માવજીભાઈ મેટાલિયા, મુકેશભાઈ મેર, શૈલેષભાઈ દિહોરા, હિતેશભાઈ ચુડાસમા તમામ કારોબારી સભ્યોના સહયોગથી ભવ્ય ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે. તે પ્રસંગે સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. તેમાં વડવા અ વોર્ડના કોર્પોરેટર શ્રી પરેશભાઈ રામસિંહભાઈ રાઠોડ, કુંભારવાડા વોર્ડના કોર્પોરેટર શ્રી અશોકભાઈ બારૈયા અને નીતાબેન ગોહિલ, ભાવનગર શહેર ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ ડાભી, ચિત્રા ફુલસરના કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ગોહિલ અને સંજયભાઈ રાઠોડ, પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈના અધ્યક્ષસ્થાને કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકી અને તેમની ટીમ, વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકી, શંભુભાઈ વાળા, જયેશભાઈ બારૈયા એડવોકેટ, દિયાળભાઈ ગોહિલ પારુલ સોસાયટી, ધર્મેન્દ્રભાઈ ભાઈ બારૈયા મેપાનગરવાળા, મુકેશભાઈ પુનાણી, ઘનશ્યામભાઈ ચુડાસમા, રાજુભાઈ પઢાર, મનહરભાઈ મંડપવાળા, અંકિતાભાઈ હરેશભાઈ રાઠોડ પરી એન્ટરપ્રાઇઝવાળા, પૂર્વ કોર્પોરેટર કાંતિભાઈ ગોહેલ, બોરતળા વોર્ડના કોર્પોરેટર પારુલબેન ઢાપા, અશોકભાઈ રાઠોડ, અશ્વિનભાઈ સામાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહી કાર્યક્રમને ઉજાગર કર્યો હતો.